હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તો મિત્રો, સવારના 7:30 થયા છે અને પાણી તમે જોઈ શકો છો ઘણું એવું અમારા પાર્કિંગમાં આવી ગયું છે, જે પાર્કિંગ અમારું સૌથી ઊંચું છે અને એક્ટિવાના વ્હીલ ડૂબવા લાગ્યા છે। ગાડીમાં પાણી સાયલેન્સર સુધી પહોંચી ગયા છે, પણ અમે બધાએ ગાડીના સાયલેન્સરમાં બેગ સેલોટેપથી લગાવીને ફિટ કરી દીધું છે। હવે ભગવાન ઉપર છોડી દેવાનું કે એક્ટિવા પાણી ઉતરે પછી ચાલુ થઈ જાય। ગાડીમાં પણ એવું કરી દીધું છે। તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બગડી રહી છે અને આ વિડીયો તમે જોઈ શકો છો। અહીંના ફ્લેટના બધા આખા છેક સીટ સુધી પાણીમાં ડૂબી ગયા છે। ગાડી ઓલમોસ્ટ ડૂબી ગઈ છે, હોર્ન કન્ટિન્યુ વાગે છે। તો તમને મેં પાર્ટ 1માં કીધું હતું કે બોલેરો ધ્યાનમાં રાખજો। બોલેરોનું આખું ડૂબી ગયું છે, રૂફ જ દેખાય છે માત્ર। અને અમે હવે નિશાની રાખેલી હતી કે આ દુકાનના જે વ્હાઇટ પટ્ટા છે તે હવે કેટલા રહે છે। તો હજી તો ખાસા વધારે પટ્ટા દેખાય છે। સામેના ફ્લેટમાં જે હોલ્ડિંગ છે તેનું નામ પણ ખાસું છે, નીચે વધારે તેની સ્પેસ છે। આખું બધું વધારે કપરી પરિસ્થિતિ થવાની છે તે તમને હું આગળ જતાં બતાવવાની છું મિત્રો। તો આટલી બુરી પરિસ્થિતિમાં અમે લોકોએ કેવી રીતે કાઢ્યા તે હું તમને બતાવવા જઈ રહી છું। જ્યાં જુઓ ત્યાં પાણી છે અને આ તમને મારો ફ્લેટ દેખાય છે, તેમાં લાલ કલરની ઈંટવાળો ફ્લેટ છે તે બ્લુ ઓશિયન છે, જે અત્યારે હરણીના સમાચારમાં આવતું હશે, છાપામાં આવતું હશે। તેમાંના જે યલો ઓરેન્જ પહેર્યું છે તે કાકા મિસિંગ હતા। અત્યારે જ આ વખતે તે લોકો ત્રણેય ભાઈઓ નીકળ્યા છે અને આવી રીતના બહાર નીકળ્યા હતા। અને પછી અત્યારે તો પાણીનું વેણ થોડુંક ઓછું હતું, પણ જ્યાં આગળ યલો આવે છે ત્યાંથી પાણીનું વેણ વધી જતાં પછી નથી મળ્યા અને બે ભાઈ પણ માંડ બચ્યા છે। તો દુઃખદ ઘટના અમારા એરિયામાં બની ગઈ। પછી આવી રીતના 10 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ આવેલી, જે અહીં શોપ પર જ લોન્ડ્રીની શોપ હતી, ડ્રાય ક્લીનરની, તેમાં જ બંને હસબન્ડ વાઈફ રહેતા હતા, ત્યાં જ ઘર કરીને। તો તેમને રેસ્ક્યુ કર્યા। તો મિત્રો, સાથે તમે દુકાનના વ્હાઇટ પટ્ટા પણ જોઈ શકો છો। જે 7-8 પટ્ટા દેખાતા હતા તેની જગ્યાએ હવે 5-4 જેવા જ પટ્ટા દેખાઈ રહ્યા છે। સાથે અમારે પગથિયું પણ ડૂબી ગયું છે અને હવે પાછો પાણીનો સ્તર વધી ગયો છે અને વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ છે। સામેના શટરમાં 3 જ પટ્ટા હવે દેખાઈ રહ્યા છે। જે અમારી આ બાઉન્ડ્રીની ફેન્સિંગ છે તેમાંથી પણ હવે પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, અમે ખાલી માત્ર વિચારથી જ આમ હેપતાઈ જઈએ છીએ કે અમારું આટલું ઊંચું પાર્કિંગ હોવા છતાં આવી રીતના હાલત થઈ છે, તો નીચાણવાળા વિસ્તારમાં શું થયું હશે। અને તેવું જ થયું। જે મેં તમને પાર્ટ 1માં બંગલોઝની વાત કરેલી હતી, જ્યાં સુધી અમે આગળ જોવા ગયા હતા પાણી ભરવાનું ચાલુ થયું ત્યારે, તો તે બંગલોઝ ઓલમોસ્ટના ફર્સ્ટ ફ્લોર ડૂબી ગયા છે મિત્રો। અને તમે જોઈ શકો છો આ તે છે બંગલોઝ, અને તે બંગલોઝમાં અમારા ફ્લેટમાં રહેતા આંટીની દીકરી ત્યાં રહે છે। તો તેમને હવે રેસ્ક્યુ કરવાના હતા, કેમ કે તેમનો બાબો માત્ર 8 મહિનાનો છે। તો ત્યાં આવી રીતના NDRFની ટીમ આવેલી, તો તેમને રિક્વેસ્ટ કરેલી કે તેમને રેસ્ક્યુ કરીને અહીં લઈ આવવાના છે, કેમ કે ત્યાં નીચે બધું ડૂબી ગયું હોવાથી નાના બાળકને શું ખવડાવ, મોટા તો ચલાવી લે પણ નાના બાળકને કેવી રીતના સર્વાઈવ કરવું તે પ્રોબ્લેમ હતી। તો સમાજમાં એક દાખલો બેસાડે તેવી રીતના આ એક દાખલો છે। ભાઈ બેનને લેવા ગયો છે અને માની મજબૂરી જુઓ, જેમ ઢીંગલાને આપતા હોય તેવી રીતના પોતાના જીવને આપી રહ્યા છે છેક ઉપરથી। અને કંઈ એ આસાન વાત નથી મિત્રો। અને મને બોલતા પણ અત્યારે આંસુડા આવી રહ્યા છે। પછી ઉપરથી પાછી લાડકવાઈ દીકરીને આપી, તે તો પણ સમજણી હોય એટલે તેને પારી ઉપર પગ રાખીને આવી રીતના તેને ઝીલી લીધી છે પછી, કેમ કે નીચેથી તે પાસ થઈ શકે એમ જ નથી। અને પછી બેન, જમાઈ અને તેમના સસરા નીચેથી ઓલમોસ્ટ મોઢા સુધી પાણી આવી ગયું છે તેવી રીતના
પાસ થઈને આવવાના હતા. તો આવી હાલત હતી બંગલાસવાળાની. ઘણું બંગલોઝવાળાએ સહન કર્યું. સાથે અમારા ફ્લેટ બાજુથી અમને જમવાનું બનાવીને મોકલતા હતા. આ ફ્લેટની સામેનો બીજો ફ્લેટ છે, તેઓ લોકો પણ જમવાનું ઉપર દોરડામાં પાસ કરીને મોકલતા હતા. એમ ઘણા એકબીજાઓને સાથ આપીને આવી કપરી પરિસ્થિતિને પસાર કરી છે. બંગલોઝવાળાને ખ્યાલ તો હતો કે પાણી જ્યારે બહુ છોડે છે ત્યારે આવે છે, પણ પગથિયા સુધી 2 પગથિયા સુધી આવતું હોય છે. તો બધાએ જે સેટી હોય, ટેબલ હોય, તેના ઉપર બધી વસ્તુ રાખીને ઊંચું કરેલું. પણ આ જ વખતે પ્લેટફોર્મની પણ ઉપરથી પાણી જવા લાગ્યું હતું. ઘણું બધું ઘરવખરી બધાની બગડી છે. ઘણી એવી કષ્ટી ભોગવી છે બધાએ. અને જવાનું છે જમણી બાજુ, પણ વેણ હોવાથી બોટ ડાબી બાજુ જઈ રહી છે. તમે જોઈ શકો છો એટલું જોરથી પાણીનું વેણ આવતું હતું. લીસર નદી જ હતી એમ કહી શકાય. તો મિત્રો, જોતા અને આ ફીલ કરતાં જ આપણને હાથના રૂવા ઊભા થઈ જતા હોય છે. એકદમ ફૂલ પવન સાથે એવા મોટા ફોરાવાળો વરસાદ આવી રહ્યો હતો. તેમાં બાળકના કપડાં ભીના ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીને બહુ જ કપરી મહેનતથી આખી બોટ માંડ જમણી બાજુ વળી. અને અહીં અમારા પાડોશી ફ્લેટના બંધુએ આ વિડીયો ઉતારેલો છે. તો સૌથી પહેલાં તો બાળકને લઈ લીધો, પછી દીકરીને લઈ લીધી, અને હવે બેન આવી રહ્યા છે. પછી જીજાજી અને અંકલ આવશે. તો આટલી પરિસ્થિતિમાં અમારા ફ્લેટનાઓએ ખૂબ સહકાર આપેલો. અને આખા ફ્લેટમાં ખબર પડી કે સંપ હોય ને તો આ ફ્લેટ જેવો. તો અહીં જ કપરી પરિસ્થિતિમાં જ માણસની પરખ થતી હોય છે મિત્રો. ત્યારે જ બધા રંગ દેખાડતા હોય છે. સામે તમે વ્હાઇટ શટરમાં જોઈ શકો છો, ઓલમોસ્ટ 2 જ પટ્ટા બાકી છે. એટલું ખૂબ જ વધારે પાણી આવી ગયું છે. અને હવે પરિસરમાં સાપ પણ દેખાવા લાગ્યા છે. એટલે કોઈ હવે હિંમત નહીં કરે નીચે ઉતરવાની. અને તમે જોઈ શકો છો કેવા ડેન્જર સાપ છે. મિત્રો, સાંજ પડી ગઈ છે. 5 વાગ્યાના આસપાસ વાગ્યા છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બધા બિલ્ડિંગમાં ઉપર પબ્લિક આવી ગઈ છે. અને અહીં તમે કાર્સ જોઈ શકો છો, હોર્ન સતત વાગી રહ્યા છે. એકદમ ઉપર પાણી આવી ગયું છે. અને હેલિકોપ્ટર ફેરા લગાવવા માંડ્યું છે. તો હેલિકોપ્ટર સર્વે કરી રહ્યું છે કે હવે પાછું આગળ શું સોલ્યુશન લાવવું તે. તો એકદમ અમારા ફ્લેટની ઉપરથી જ હેલિકોપ્ટર નીકળેલા, ઘણી વખત આટા મારેલા. તો મિત્રો, ગમે તેમ કરીને સવાર નીકળી ગઈ, બપોર નીકળી ગઈ, સાંજ નીકળી ગઈ, પણ હવે લાઇટ વગર આ બીજો દિવસ થશે. કેમ કે આગલી રાતે જ લાઇટ વહી ગઈ હતી અને હવે બીજો દિવસ છે આ. અને પછી દેખાશે પણ નહીં કે પાણી ક્યાં પહોંચ્યું તે. એટલે થોડુંક જે લોકો પેનિક વધારે કરવા માંડતા હોય તે લોકોને વધારે ચિંતા થતી હોય. તો અમે બધાએ સાથે જ આખી રાત ભેગા રહ્યા અને 3 વાગ્યા પછી છૂટા પડ્યા. વચ્ચે ટોર્ચથી પાણીનું લેવલ ચેક કરતા હતા, કેમ કે રાત્રે પણ પાણી છોડવાના હતા એવો મેસેજ હતો. આવી કપરી પરિસ્થિતિ હતી, પણ બધા ભેગા થઈ ગયા હોવાથી એકદમ આ ખરાબ સમય પણ નીકળી જવા માંડ્યો. અને આપણા ગુજરાતી કહેવાય છે ને કે કપરી પરિસ્થિતિમાં પણ આનંદ ગોતી લઈએ, તેને ગુજરાતી કહેવાય પાકો. તો તેવી જ રીતે અમે બધાએ પણ ખૂબ એન્જોય કર્યો અને આવી રીતના દિવસ 27 તારીખનો પસાર કર્યો. તો મિત્રો, પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં. પાર્ટ 3 પણ હું જલ્દીથી મૂકી દઈશ. તો તે સાથે જય શ્રી કૃષ્ણ.